નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુવિધા ક્રેડિટ સોસાયટી લિમિટેડની 15મી વાર્ષિક સાધારણ સભા ધામરોડ ખાતે યોજાયેલ. મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને સભાસદો ઉપસ્થિત રહ્યા. 12% ડિવિડન્ડની જાહેરાત સાથે જ સભાસદો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની કરાઈ રજૂઆત. સ્થાનિક સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બારડોલીની 15મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ ધામરોડ સ્થિત વિઠ્ઠલવાડી ખાતે યોજાઈ હતી. પ્રમુખ શ્રી સુરેન્દ્ર માનસિંહ પરમારની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. સવારે 10 કલાકે શરૂ થયેલી આ બેઠકમાં સંસ્થાના વર્ષના 2025-26ના વાર્ષિક અહેવાલ અને હિસાબો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભાને સંબોધતા સંસ્થાના પ્રમુખ સુરેન્દ્ર પરમારે સભાસદોને સોસાયટીની આર્થિક પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમણે જણાવ્યું હતું કે સોસાયટી શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી સભાસદોના હિત અને સહાયતા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સંસ્થા પ્રત્યેના વિશ્વાસના પરિણામે આજે સંસ્થાના સભાસદોની સંખ્યા 7,300થી વધુ થવા જઈ રહી છે. તેમણે વધુમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સભાસદો માટે અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે. તેમજ ધિરાણ લેનારનું કુદરતી ડેથ થાય એ કિસ્સામાં 2.5 લાખ સુધીનો વીમો પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા વિધવા સહાય પણ આપવામાં આવે છે. સભાસદોને પ્રોત્સાહિત કરવા માટે આગામી 1લી તારીખથી શ્રેષ્ઠ ગિફ્ટ અને ભેટ કૂપનનું વિતરણ કરવામાં આવશે. સાથે જ ચાલુ વર્ષ માટે સભાસદોને 12% ડિવિડન્ડ આપવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાધારણ સભામાં વિવિધ સહકારી મંડળીઓ તેમજ સંસ્થાઓના પ્રમુખ હોદ્દેદારો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સોસાયટીના ઉપપ્રમુખ પ્રકાશ કાંતિભાઈ પટેલ, મંત્રી ધર્મેશભાઈ ધનસુખભાઈ પટેલ, સંચાલક મંડળના સભ્યો, મોટી સંખ્યામાં સભાસદો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા. સભાના અંતમાં તમામ ઉપસ્થિતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજની સુવિધા ક્રેડિટ સોસાયટીની 15મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદો તેમજ મિત્રો, આ પત્રકાર મિત્રો ને ખાસ જણાવતા આનંદ થાય છે કે સંસ્થા ચાલુ થયા પછી આજ દિન સુધી અમે જે વિવિધ યોજનાઓ લાવ્યા છે સભાસદોના હિત માટે, જે રિયલમાં સભાસદોનું હિત જળવાય, સભાસદોને પૂરેપૂરી સહાયતા અને સુવિધા મળે એ માટેની આ સુવિધા ક્રેડિટ સોસાયટી કામ કરી રહી છે. અને આપણે આજે 7,300 ઉપર સભાસદ થવા જઈ રહ્યા છે ગત વર્ષમાં 31મી માર્ચ સુધીમાં. એ લોકો માટે આપણે એક વીમા અકસ્માત વીમાની પણ સુવિધા આપીએ છીએ. નેચરલ ડેથની પણ આપણે લોન લેનાર સભાસદોને આપણે 2 લાખ રૂપિયા સુધીનો વીમો લઈએ છીએ. તે જ રીતે આપણે વિધવા સહાય પણ આપીએ છીએ. તે રીતે અત્યારે આપણે જે ભેટ કૂપન અને ગિફ્ટ સારામાં સારી એ પણ આપણે આપવા જઈ રહ્યા છે 1લી તારીખથી, અને 12% ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ તબક્કે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં આ સભાસદોનો અને પત્રકાર મિત્રો, મહેમાનોનો સર્વનો હું આ તબક્કે આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય.